રાજકોટમાં ગઈકાલે પણ જે વરસાદ વરસ્યો હતો આજે પણ આ માહોલ યથાવત છે। સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી રાજકોટમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ગોંડલ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ જોરદાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। આજે બપોરના 3 વાગ્યા સુધી વેસ્ટ ઝોનમાં કુલ 6 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં કુલ 1.25 ઇંચ અને પૂર્વ ઝોનમાં કુલ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સતત વરસી રહેલા વરસાદથી પોપટપરા અંડરપાસ પણ આજે વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। સતત બીજા દિવસે પોપટપરા અંડરપાસ બંધ રખાયો છે। રેલનગર, પોપટપરા, રેફ્યુજી કોલોની, રૂખડિયાપરા વિસ્તારમાં અવરજવર કરતા વાહન ચાલકો મજબૂર બન્યા છે। છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી રાજકોટનો લાલપરી ડેમ છલોછલ થયો છે। તો ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકથી લાલપરી ડેમ સંપૂર્ણ ભરાયો છે। રાજકોટ સહિત જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। જેતપુરના ફૂલવાડી, ચાંદની ચોક, વડલી ચોક, સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ। જેતપુર નજીકના નવાગઢ, જેતલસર, પીઠડિયા, ધારેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ધોરાજી શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધોરાજીના બસ સ્ટેન્ડ, સિવિલ રોડ સહિતના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો રોડ રસ્તા પણ પાણી થયા છે। કેટલાક વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ પર જળભરાવની સ્થિતિ છે। તો ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ સંપૂર્ણપણે ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। 1000 ક્યુસેક પાણીની આવક સામે ડેમનો એક દરવાજો અડધો ફૂટ સુધી ખોલી એટલી જ માત્રામાં ભાદર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ભાદર નદીમાં પાણી છોડાતા ધોરાજીથી પોરબંદર સુધીના નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।